ભગવાન કૃષ્ણના અનેક રૂપો આપ જોઈ રહ્યા છો તે પીછુઆઈ કળાની કમાલ છે। મૂળ વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલી આ કળાને ચાહનારા લોકોની સંખ્યા ઘટતી જાય છે। કૃષ્ણના નામથી શરૂ થયેલી આ કળા સંપૂર્ણપણે વિસરાઈ ન જાય તે માટે વડોદરામાં પીછુઆઈ કળાનું પ્રદર્શન મૂકવામાં આવ્યું। પીછુઆઈ કળા ઠાકોરજીની પાછળ તેમના તહેવાર વખતે લગાવવામાં આવે છે। અલગ અલગ પ્રદેશમાં તે અલગ અલગ સ્વરૂપે જોવા મળે છે। ત્યારે આજે પણ કેટલાક લોકો એવા છે કે જે પીછુઆઈ કળાનો વારસો આગળ વધારવા માંગે છે। का काम चल रहा है और कलेक्शन कर रहे हैं। मैं करीबन 35 साल से हैकना इसको कलेक्शन कर रहा हूं और कुछ आर्टिस्टों को भी प्रोत्साहन देता हूं। पिछवाई का मतलब है पिछवाई, ठाकुर जी के पीछे लगने वाली पिछवाई, उसको पिछवाई कहते हैं। श्रीनाथ जी के मंदिर में द्वारकाधीश गोवर्धननाथ जी जब फेस्टिवल होता है तब उनके पीछे लगती है तो उनको कहते हैं पिछवाई। પીછુઆઈ કળા લુપ્ત થવાનું મુખ્ય કારણ છે તેને બનાવવામાં લાગતો સમય અને એટલે જ તેના ખરીદારો મળતા નથી। પીછુઆઈ કળામાં ચિત્રોને મોહક સ્વરૂપ આપવા માટે 2 થી 3 વર્ષ જેટલો લાંબો સમય લાગે છે, જેથી આ આકર્ષક કળામાં વધુને વધુ મહેનતની જરૂર પડે છે અને તેની કિંમત પણ વધુ છે। हमें ये समझ में नहीं आ रहा है, वी डोंट रियलाइज सॉरी, कि ये जो आप देख रहे हैं ये ट्रेडिशन जो है ये सेक्रेड ट्रेडिशन है जो मंदिरों में रखते थे, और ये धीरे धीरे जो लोग, जो कारीगर थे, जो पेंटर्स थे, they are not doing this anymore. પીછુઆઈ કળા સંપૂર્ણપણે લુપ્ત ન થાય તે માટે તેના ચાહકો પ્રયત્ન કરી રહ્યા છે। આંતરરાષ્ટ્રીય બજારોમાં તો આ કળાની કિંમત છે, પરંતુ આપણા દેશમાં તેને નજરઅંદાજ કરતા તે ક્યાંક વિસરાઈ ન જાય તેનું ધ્યાન રાખવાનું પણ આપણા જ હાથમાં છે। સચિન પાટીલ, TV9, વડોદરા।